બહુ મોટી કરે છે પણ એ મુજબનું કંઈ કામ કરતા નથી. અને મોદી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન ઇન્ડિયા. મારો મત. ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોરબી અપડેટની આકાર સમગ્ર મોરબી જિલ્લામાં ફરી રહી છે, પરંતુ આજે મોરબી અપડેટની આકાર પહોંચી ગઈ છે રાજકોટ શહેરમાં, રાજકોટ જિલ્લામાં. યસ, રાજકોટ જિલ્લામાં સ્પેશિયલી જે અટલ સરોવરની શરૂઆત હમણાં જ ગુજરાત દિવસના થઈ છે ત્યારે અટલ સરોવરમાં લોકો પહોંચી ગયા છે, ત્યારે ત્યાં જઈને એમની સાથે વાત કરી રહ્યા છે કે રાજકોટના લોકોનો શું મિજાજ છે, રાજકોટનો માહોલ શું છે, રાજકોટના લોકોની શું માંગ છે. ઇન ડિટેલ આજે આપણે જાણવાના છીએ. મોરબી અપડેટ પ્રેઝેન્ટ્સ મારો હક મારો મત ઇલેક્શન update with Dr. Amisha, sponsored by Chirayu Hospital. શું નામ છે તમારું? મહેશભાઈ મહેતા. તમે મૂળ રાજકોટથી છો? મૂળ જામનગર. સરકાર પાસેથી શું અપેક્ષા છે? સરકારે તો અત્યાર સુધી તો ઘણું બધું કર્યું છે મોદી ગવર્મેન્ટે, બીજેપી ગવર્મેન્ટે. એની પાસે હવે અપેક્ષા તો ઘણી બધી લોકોને છે, મને એકને નહીં ઘણી બધી છે અપેક્ષા. અને મોદી is the most important person in India because he is the only person to develop India. બધી જગ્યાએ મતલબ થોડું તો જરૂર છે જ, મતલબ અમુક એરિયામાં તો બહુ જ ગ્રીનરી વધે, સિટીમાં પોલ્યુશન ડાઉન થાય, એ રીતે બધું ડેવલપમેન્ટ. રોડ રસ્તા બધા સરખા કરી નાખે. રોડ રસ્તાનો પ્રોબ્લેમ અહીંયા પણ છે એવું છે? કારણ કે અમારા મોરબીમાં પણ એ જ કોમન આવતો હોય છે, રોડ રસ્તા સરખા, એટલે અહીંયા પણ એવું જ છે. હા, અહીંયા એવું છે. અપેક્ષા તો ઘણી છે પણ એ મુજબ કામ કરે તો થાય, કારણ કે વાતો બહુ મોટી કરે છે પણ એ મુજબનું કંઈ કામ કરતા નથી. કામની જરૂરિયાત તો ઘણી છે, રોડ રસ્તામાં ધ્યાન આપવું જોઈએ. અટલ સરોવર અત્યારે જો ઓમ ખુલ્લું મૂક્યું છે પણ હજી કામ ઘણું બાકી છે. વિકાસની વાતો બહુ મોટી કરે છે પણ એ મુજબનું કામ કાંઈ કરતા નથી. મતલબ જે કામ થાય છે એને સ્પીડ આપે. કામ તો ઘણું થઈ રહ્યું છે પણ એની સ્પીડની જરૂર છે, ટ્રાન્સપરન્સીની જરૂર છે એવું લાગે છે. સરકાર પાસેથી ઘણી બધી અપેક્ષા હતી અને સરકાર એ પૂરી કરે છે, એમાંય ના નથી. બરાબર, બેરોજગારને રોજગારી મળે, ઘણું બધું શિક્ષણ માટે ઘણું બધું કર્યું છે એ લોકોએ. એટલે મત આપવો એ દરેક નાગરિકની એક ફરજ છે અને એ નિભાવવી જ જોઈએ અને મત આપવો જ જોઈએ. લોકોને એમ સુવિધા મળે. બાકી તો બધી આવી જેટલી સિનિયર સિટીઝનોને કાંઈક એવું બેવાના લાભ મળે, ક્યાંક એવા કે ભાઈ આ લોકો આવે તો એને વ્યવસ્થિત આ ખુરશીઓ નથી અત્યારે, એ ઘણી મોટી વ્યવસ્થા થાય તો સારું રહીએ. મોટી ઉંમરના માણસો આવે તો એના માટે જરૂરી છે. મત આપવા જાઓ છો ત્યારે મશીનનું નામ શું છે? વોટર મશીન. વોટર મશીન, ઓકે. EVM. હા, એમને તમને પાછળથી કહી દીધું છે. ઓકે, ધ રાઇટ આન્સર ઇઝ EVM. તમે મત આપ્યો છે તો એ ખાતરી કરવા માટે જે સ્લીપ આવતી હોય છે એ મશીનનું નામ શું છે? આઈ ડોન્ટ નો. ફર્સ્ટ ટાઈમ છે એનો. તમને ફર્સ્ટ ટાઈમ. આઈ ડોન્ટ નો. વેલ આઈ એમ ધ ફર્સ્ટ ટાઈમ વોટર. ના, મને પણ નથી. એ મશીનનું નામ છે વીવીપેટ. ઓકે, વીવીપેટ મશીનનું નામ છે. લોકસભાની ચૂંટણી જે અત્યારે થઈ રહી છે તો એનું રિઝલ્ટ કઈ તારીખે આવવાનું છે? આઈ થિંક 14 મે આસપાસ. 11th 25 જૂન. 25 જૂન. 5 જૂન. આઈ ડોન્ટ નો. તમને ખબર નથી પણ 5 જૂન. જૂન લાગે છે એ ખબર છે, બાકી ક્યારે છે ને તારીખ ડેટ નથી ખબર. ઓકે, નો આઈડિયા. નેક્સ્ટ મંથમાં છે. નેક્સ્ટ મંથ. ડેટ? હા, જૂન સાચું છે. ડેટ કઈ છે? ડોન્ટ નો. 4 જૂન. ગુજરાતમાં લોકસભાની સીટ કેટલી છે? 6. 526 ગુજરાતમાં. ચલો, સેકન્ડ આન્સર. ગુજરાતમાં કેટલી સીટ છે? એક અંદાજો લગાવી દો ખાલી. 20. કોઈ બીજો ગેસ? હા, 240 સમથિંગ. 240. 240. સીટ કેટલી છે એ તો ખ્યાલ નથી. હા, 7. રોંગ આન્સર. કોઈ બીજી ટ્રાય કરશે? એક જ બેઠક છે ને અહીંયા તો. એક જ બેઠક. ગુજરાતમાં કેટલી બેઠક છે? ગુજરાતમાં વિચારો. 26 બેઠક છે મારા ખ્યાલથી. ધ રાઇટ આન્સર ઇઝ 26. મારો હક મારો મત. મારો હક મારો મત. મારો હક મારો મત. મારો મત મારો હક.